નમસ્કાર, તમે જોઈ રહ્યા છો એનબી ન્યૂઝ નેટવર્ક। ભગવાન જગન્નાથના જૂના મોસાળ એટલે કે પ્રાચીન રણછોડરાયના મંદિરે આજે અમાવાસના દિવસે ભંડારાની વ્યવસ્થા કરવામાં આવી હતી, જ્યાં ઘણા બધા સાધુ સંતો અને ભક્તોએ આવીને પ્રસાદ ગ્રહણ કર્યો હતો અને મહંત શ્રી લક્ષ્મણદાસજી મહારાજે તેમનું સ્વાગત કરીને તેમને ભેટ પણ આપી હતી। સરસપુરમાં પ્રાચીન રણછોડરાય મંદિર ખાતે લક્ષ્મણદાસજી મહારાજને આપણે પૂછીએ કે અહીંયા ભંડારાની તૈયારીઓ અને આગળની તૈયારીઓ કઈ રીતે ચાલી રહી છે। જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, જય જગન્નાથ। સાથે આપ સૌને જણાવવાનું કે આજે અમાવસ તિથિ હોવાના કારણે ભગવાને 15 દિવસ સુધી મોસાળમાં રહ્યા, આજે સ્વસ્થ થઈ ગયા છે અને આજે પોતાના ઘરે પાછા જશે। એને ઉપલક્ષમાં દર વર્ષની જેમ સાધુ સંતોનું ભંડારોનું અહીં આયોજન થાય છે, તે લગભગ પૂરું થવા આવ્યું છે। હવે ભગવાનની વિધિઓ ચાલશે અને ભગવાન પોતાના ઘરે જશે અને અત્યારથી માંડી અને ભગવાન બીજના દિવસે જ્યારે પધારશે, અમે બધા જઈશું મનાવવા માટે કે ભક્તો નિરાશ છે, તમે આવતા રહ્યા, કોઈને દર્શન થયું નહીં, એટલે ફરી એકવાર પધારો અને બધાને દર્શન આપજો। અને આ જ દર્શન આપવા માટે ફરીથી ભગવાન કૃપા કરી બીજના દિવસે પધારશે, ત્યારે આ ભલા ભગતની જગ્યા રણછોડરાય મંદિર વાસણ શેરી તરફથી ખૂબ સુંદર બીજના દિવસે આવનાર સાધુ સંતો, મહંતો, ભૂદેવો અને જેટલા પણ અખાડા છે, રથયાત્રામાં જોડાયેલા જેટલા હરિભક્તો છે, પોલીસવાળા છે, દરેકે દરેક માટે સરસ ટેસ્ટી ભોજનનો પ્રસાદનો અહીં આયોજન કરેલું છે, જેમાં દાળ ભાત, બે જાતના શાક હશે, પૂરી હશે, બૂંદી હશે, ફૂલવરી હશે। અને આપ સૌને વિનંતી છે કે સૌ પરિવાર સકુટુંબ પધારી પ્રસાદ લો, ભગવાન જગન્નાથજીના આશીર્વાદ ગ્રહણ કરો। આપ સૌને ભગવાન ખૂબ સુખી રાખે। એની સાથે ફરી એકવાર આપ સૌને જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, જય જગન્નાથ। આવી બીજી ન્યૂઝ જાણવા માટે એનબી ન્યૂઝ નેટવર્ક સાથે જોડાયેલા રહો।